નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું ખાસ શેર માર્કેટે આ સપ્તાહમાં કેવો કારોબાર કર્યો છે. સોમવારે માર્કેટ ખુલ્યું ત્યારથી લઈને અત્યાર સુધી શું કારોબાર રહ્યો છે, કઈ કઈ ખાસ બાબતો છે કે જે જાણવા લાયક છે, અને આ સાથે જ આજે માર્કેટ ખુલશે ત્યારે કેવી પરિસ્થિતિ રહી શકે છે આજની, ખાસ કરીને તેની પર આપણે ખાસ ચર્ચા આ કાર્યક્રમમાં કરવાના છીએ. અને સાથે જ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં અમે લેતા હોઈએ છીએ. તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. જાણીએ શેર બજારની આજની સ્થિતિ શું છે તેના પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. સપ્તાહમાં કેવો રહ્યો માર્કેટની સ્થિતિ, કેવી રહી 2 દિવસ દરમિયાન? આજે પણ માર્કેટ ખોલવાનું છે. કઈ કઈ ખાસ બાબતો આજે પણ ખાસ ધ્યાન રાખવાની છે તમામ દર્શક મિત્રોએ? 2 દિવસથી તો માર્કેટમાં આપણે જોવા જઈએ તો એક પણ મારા મતે મીન્સ અમે જે ટાઈમ ફ્રેમમાં જોતા હોઈએ છીએ એ ટાઈમ ફ્રેમમાં બેસિકલી કોઈ પણ બ્લેક મારું પૂછો કેન્ડલ જોવા નથી. કન્ટિન્યુઅસ બાય અને માર્કેટ ક્યાંક 23,335 એટલે 23,300 નો એક સપોર્ટ લેવલ હતો આપણો, આપણે વાત કરી હતી ભૂતકાળમાં બી, અને મેં ઉપરમાં 23,700 800 ની એક રેન્જ આપી હતી કે 23,300 ને 23,700 પ્રિફરેબલી આ એક રેન્જ રહેશે. અને બીજી એક રેન્જ આપી હતી 23,400 ને 23,800 મીન્સ બેસિકલી 23,400 23,300 અને ઉપરમાં 23,700 ને 23,800. ગઈકાલે આપણે આ 2 દિવસમાં આપણે 23,300 થી 400 ની વચ્ચે એટલે 23,335 અને ઉપરમાં 23,746 સુધી આવી ગયા છીએ. આજે માર્કેટ પોસિબલી હું એમ નથી કહેતો કે 100%, પોસિબલી કે 23,800 ના નજીક પણ કદાચ આવી જાય. અને હવે હકીકતમાં ડ્રામા શરૂ થશે. આજે 26 તારીખ છે. આપ સૌને હું પહેલા જ મેં એલર્ટ કર્યો હતો કે આ દિવસોમાં કામ ના કરતા, કે 18 તારીખ 26 તારીખ બહુ લો ટ્રેડ કરજો, પ્રિફરેબલી અવોઇડ કરજો, કારણ કે આ ગેનની તારીખ છે. હકીકતમાં ગેનની તારીખ 21 હતી અને 21 ના 3 દિવસ પહેલા ને 3 દિવસ પછી, તો 3 દિવસ પહેલા આપણે 14 તારીખ હતી, સોરી 18 તારીખ હતી અને આપણે ઓપન થયા હતા 23,511 અને ટુડે વી આર એટ 23,731. એટલે આમ જોવા જાવ તો ફક્ત 200 પોઈન્ટની જ તમને મુવમેન્ટ જોવા મળી છે અપ એન્ડ લો માં. પણ આ જે હાઈ લો છે એ અગત્યનો છે. આજે 26 તારીખ છે, તો આજે લાસ્ટ ડે છે. લેટ્સ સી આજે શું હાઈ બને છે કે શું લો બને છે. કાલથી ટ્રેડ ની પોસિબિલિટી ગેન પ્રમાણે આપણે કહી શકીએ છીએ. હા, આ છે. બટ આના અંદર હવે એક એક डाउट જે કહીએ ને કે ચાંદ में भी दाग होता है, તો આ લેવલ્સમાં એક જ ખાલી આપણને વસ્તુ નડશે, જે એન્ડ ધેટ ઇઝ એક્સપાયરી. તો હું કદાચ એમ કહીશ કે બેટર ટુ ટ્રેડ ઇન ધ નેક્સ્ટ મંથ. 28 તારીખ સુધીનું 26 ની જગ્યાએ આપણે 28 તારીખ કરી દઈએ કે 18 થી 28 તારીખનો જે હાઈ લો બને છે, લેટ્સ વેટ ફોર ધેટ. અને પછી નવી સિરીઝમાં જે ડેટા બી આપણને મળી જશે વગેરે બધું થઈ જશે અને ધેન વી કેન ડિસાઇડ. પ્રોબેબલી મને લાગે છે કે માર્કેટ મે ગીવ અ કરેક્શન in the new series. Maybe not in this, maybe, I'm not sure. But જે રીતના માર્કેટ ચાલ્યો છે એ રીતના જોઈને એવું લાગે છે કે હવે આ પર્ટિક્યુલર જંક્ચરમાં તેજી ના થાય. આજે અગેન એક ઇમ્પોર્ટન્ટ ડે એટલે આમ તો પાર્લામેન્ટના સ્પીકર તરીકે
નામ તો સજેસ્ટ થઈ ગયું છે, બટ આપ જુઓ તો ગઈકાલે મેં બહુ ટીવીમાં ઓબ્ઝર્વ નથી કર્યું, સાંભળ્યું નથી મેં, બટ જે થોડું ઘણું મેં સાંભળ્યું રાત્રે લેટ નાઇટ, તો મેં એટલું સાંભળ્યું કે એનડીએ મીન્સ ઇન્ડી કે છે કે હા અમે ઓમ બિરલાજીને સપોર્ટ આપીશું, સ્પીકરને સપોર્ટ આપીશું, પણ કન્ડિશનલ સપોર્ટ કે ડેપ્યુટી સ્પીકર અમારો. પણ સામેથી જવાબ આવે છે કે પહેલા સ્પીકર તો નક્કી કરો પછી ડેપ્યુટી સ્પીકરની વાત છે. તો હવે આવી બધી મીન્સ આવા તો હવે આ તો શરૂઆત છે, આ તો શરૂઆત છે સરકાર માટે. કસોટી છે, એમને 5 વર્ષ આવી રીતે કાઢવાના છે. Right? So this thing is not good for the stock market. સ્ટોક માર્કેટને આ બધી વસ્તુ નથી ગમતી. તો possible, let's see what happens and it will happen. If not today, maybe tomorrow. કંઈક તો પોલિટિકલ માં કંઈક હલચલ એવી થશે અને જ્યાં માર્કેટને નહીં ગમે અને પછી માર્કેટ એકદમથી ક્રેશ કરશે. હવે નેક્સ્ટ ટ્રિગર જે છે મીન્સ આજના થયા પછી ધ નેક્સ્ટ ટ્રિગર ઓબ્વિયસલી એક મોન્સૂન છે જ, કોઈના નથી. ધ રિઝલ્ટ્સ આ જૂન મહિનો પતે એટલે આવતા મહિનાથી અગેન ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આવવાના શરૂ થઈ જશે. પછી કઈ રીતના આવે છે એ જોવાનું છે. તો મને પોસિબલી એવું બેસે છે કે ડેટા થોડો જે છે ઇટ વિલ બી મિક્સ મેચ. Probably initially we may see some correction. ગઈકાલે બેંક નિફ્ટી મીન્સ છેલ્લા 3-4 દિવસથી બેંક નિફ્ટી ખૂબ જ સારી રીતે આઉટ પરફોર્મ કરી રહી છે નિફ્ટીને. So that is again a very good sign. It had to outperform, જરૂરી હતું બેંકોને મીન્સ મજબૂતી દેખાડવાની, અને that is what we have seen also. So something good. બાકી તો સ્ટોક સ્પેસિફિક જે આપણે તમને સ્ટોક્સ આપેલા છે જ, એ તો જૂન મહિનાના અત્યારે એન્ડ આવી ગયો છે. They all are working very good. બધામાં તમે જોશો જો એની ચર્ચા કરવા બેસીશ તો કદાચ આખો શો એમ જ પતી જશે. આપણે દર્શક મિત્રોના પ્રશ્ન નહીં લઈ શકીએ, તો બેટર એની ચર્ચા હું નથી કરતો. બટ યસ, we did enjoy all the instruments. એક નજર મારી જાઉં, જો તમે મને 2 મિનિટ આપશો તો 2 મિનિટથી વધારે હું આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર હું વધારે નજર નહીં નાખું. Mostly all the instruments that we have seen, right? So all the instruments have given a very good return. Astral positive, very much positive. Aurominda very much positive. Bank Nifty positive. Concord positive. Cummins positive. Dixon positive. Eicher positive. Excite very much jackpot કદાચ કહીએ તો ગેલ પોઝિટિવ, ગ્લેનમાર્ક પોઝિટિવ, ગોદરેજ સીપી પોઝિટિવ, ગ્રાસિમ પોઝિટિવ, HAL very much positive, હેવલ્સ પોઝિટિવ, હિન્દાલ્કો પોઝિટિવ, કોપર પોઝિટિવ, ICICI બેંક પોઝિટિવ, ઇન્ડિકો, ઇન્ડસઇન્ડ બેંક એક છે કે ક્યારે એને સિગ્નલ બી નતું આપ્યું. ઇટ વોઝ ઓન ધ વોચ લિસ્ટ. એને બ્રેકઆઉટ બી નથી આપ્યું, તો કે ઇન્ડસઇન્ડ બેંકને હું નહીં કન્સિડર કરું. Indus Tower positive, Ipca Lab, yes. આ એક ફેલ ગયો છે. Ipca Lab has not supported our chart. IRCTC positive, LIC Housing very much positive, Nifty positive, Petronet positive, SAIL ચાલીને પછી profit booking again. So SAIL again was not, it was a breakout. It means conditional હતું કે આના ઉપર એ થાય તો, and it did go above 152, started trading above 152, went to 175, but again આખું ક્વાર્ટર આપણે જોવાનું છે. તો maybe it may work in the next quarter or may not work in the next quarter. Let's see what happens. SAIL છે, Indus Tower છે. તો આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં બે જ ઇન્સ્ટ્રુમેન્ટ which did not
વોઝ મીન્સ કન્ફર્મ બ્રેકઆઉટ આપણને નતો મળ્યો, છતાં બી આપણે વાત કરી હતી કે આ બે ઇન્સ્ટ્રુમેન્ટ તમને બ્રેકઆઉટ પછી, જેમ કે ઇન્ડસ ટાવર છે, અરે ઇન્ડસઇન્ડ બેંક છે, તો દેટ વોઝ 1593 કે 1593 ઉપર બંધ આપે ક્વાર્ટરલી, તેને ક્વાર્ટરલી બંધ તો આપ્યું નથી. સેમ સેલ છે, તો સેલે પણ ક્વાર્ટરલી બંધ 152 રૂપિયા ને 5 પૈસા ઉપર નથી આપ્યું, રાઈટ? ક્વાર્ટરલી ક્લોઝ તો છે જ નહીં, તમે ચેક કરી શકો છો. આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ વિથ ધ કન્ડિશન આપણે વાત કરી હતી, એન્ડ ઇટ ઇઝ yes, it is not closed over it, so we cannot consider that thing 100%. એપ્રિલ મહિનાની શરૂઆતમાં મેં આપને જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા હતા અને જે આપણા દર્શક મિત્રોએ જો એમ એ ઇન્સ્ટ્રુમેન્ટને વોચ લિસ્ટ ઉપર રાખીને ઓબ્ઝર્વ કરીને આગળ કામ કર્યું હશે, they all must have minted well in spite of poll result. In spite of poll result. એક્ઝિટ પોલમાં જે તેજી આવી અને પોલ રિઝલ્ટ મીન્સ જ્યારે રિઝલ્ટ આઉટકમ આવ્યું, મેન્ડેટ આવ્યું અને જે મંદી આવી, એ ઉપરાંત આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ મજબૂત રહ્યા છે, રાઈટ? સો ધેટ્સ ધ પાવર ઓફ ધ ચાર્ટ. મારો હું એ નથી કહેતો કે મારી આ ક્રેડિટ છે કે એ છે, બટ યા ધ પાવર ઓફ ધ ચાર્ટ આ છે. ખાલી ચાર્ટ વાંચતા આવડવું જોઈએ, સમજતા આવડવું જોઈએ, અને એના ઉપર તમને ટ્રેડ કરતા આવડવું જોઈએ. આઈએ અત્યારે આપણે આપણા દર્શક મિત્રોના અમુક પ્રશ્ન લઈએ કે આપના પાસે જે દર્શક મિત્રોના પ્રશ્ન આવ્યા હોય એના ઉપર આપણે ચર્ચા. જી ચોક્કસથી દર્શક મિત્રો, હવે આપ આ કાર્યક્રમમાં ફોન કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે મારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ નજર કરીએ કે જે ખાસ આજે શું લેવલ્સ તેના રહેવાના છે તેના પર આપણે નજર કરીએ. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે HDFC AMC. ત્યારે પણ મેં આ ઇસ્યુ વિશે વાત કરી હતી કે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન ડિક્લાઇન ઇટ્સ અ બાય, અને બાય કરીને તમે રાઈટ. તો when this issue was listed, it was I think 1726 જે ચાર્ટ મને દેખાડે છે 1726 માં, અને મેં કીધું હતું કે ઓન ડિક્લાઇન તમે બાય કરો. લોઅર સાઇડ 1250 સુધી ગયો હતો ઇન્સ્ટ્રુમેન્ટ, and I was always on the buy side. એના પછી અગેન જ્યારે 3365 થી એનું કરેક્શન શરૂ થયું, મીન્સ એક વર્ષ કાં તો એમ કહીએ કે ઓલમોસ્ટ પોણા બે વર્ષ એક કરેક્શન મૂવમાં 3365 આવ્યા બાદ એ પોણા બે વર્ષ સુધી HDFC AMC was in a correction move, and then later on say in third quarter or second quarter of last year 23 જૂન ક્વાર્ટર ની વાત કરીએ તો ત્યારે મેં સિગ્નલ કીધું હતું, મેં કીધું યસ ઇટ હેઝ ટેકન અ સપોર્ટ, અને હવે બસ મને આમાં બાઉન્સ જોઈએ છે, અને વી ગોટ ધ બાઉન્સ. એન્ડ આફ્ટર ધ લેવલ ઓફ રાધર હું કહું તો 2200 or 2000 મેં આમાં લેવલ્સ આપેલા હતા કે યસ ઇટ વિલ રન એન્ડ ઇટ વિલ ગો till say 4,250 odd, તો 4187 સુધી તો આવી ગયું છે. મેં 4250 સુધીના લેવલ આપેલા છે, એનાથી ઉપરના બી લેવલ્સ છે, એમાં કોઈ ના નથી, બટ 4187 સુધી આવી ગયું છે. ફ્રોમ 2000 એક વર્ષમાં double, I think it's something pretty good to enjoy. It's positive, still it is positive. Short term frame માં બી positive છે. Now it has to cross 4208, એના પછી એક નવી રેલી આની આપણને શરૂ થશે. ડેલી ક્લોઝ આપણને 4208 પર જોઈએ છે. જી, તો ઇન્સ્ટ્રુમેન્ટ જે પ્રકારે પોઝિટિવ છે. એક કોલર જોડાયા છે. હેલો હેલો જી, શું નામ છે આપનું અને આપનો સવાલ જણાવશો? રાકેશ બોલું છું. મારે અમર રાજા બેટરી 3 થી 5 વર્ષ માટે લેવા છે, તો લઈ શકાય અને શું ટાર્ગેટ આવી શકે? સ્ટોપ લોસ શું?
જી, અમર રાજા બેટરી તમને લેવા છે 2 થી 5 વર્ષ માટે, તો શું કરાય, લેવાય કે ન લેવાય ને ટાર્ગેટ? બેટરી પોઝિટિવ તો દેખાય છે, એમાં કોઈ ના નથી. ઓલ બેટરીઝ આર પોઝિટિવ. અને આ વાત આપણે આજની નથી કરી, જ્યારથી લિથિયમ તમે યાદ કરો કાશ્મીરમાં ડેવલપ થયું હતું, ત્યારની શોધ થઈ હતી, એની ઉપર આપણે બહુ ચર્ચા બી કરી હતી. અને ત્યારે મેં વાત કરી હતી કે ભાઈ કે લિથિયમ રહ્યું છે તો દેખીતી વસ્તુ છે. અને જે રીતના વી આર ચેન્જિંગ ફ્રોમ પેટ્રોલ ડીઝલ ટુ ઇલેક્ટ્રિક, અને હવે ધ ન્યૂ જનરેશન જે આવશે, ન્યૂ જનરેશન મીન્સ ધ ન્યૂ ડેવલપમેન્ટ જે આવશે, that will be nitrogen. બેટરી બધામાં જોઈએ છે. So battery is always a good buy. It is always a good buy. 5 વર્ષ માટે તમારે લેવું છે, યસ, આઈ ડોન્ટ માઇન્ડ, બટ રાઈટ લેવલ કયો છે એ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેજો, કારણ કે ધ બેસ્ટ લેવલ, બીકોઝ વી આર અવેટિંગ અ કરેક્શન, એમાં કોઈ ના નથી, એક કરેક્શન જરૂરી છે. માર્કેટ આવશે એ હું નથી કહેતો, માર્કેટમાં કરેક્શન જરૂરી છે. તો એટલે કહું છું કે અત્યારે હું આટલા તરત જ હું એનો પીઈ ને ઈપીએસ ને વગેરે વગેરે હું જોઈને તમને નથી કહી શકતો, ડિટેલ સ્ટડી કરીને નથી કરી શકતો. તો 5 વર્ષ માટે તમારે લેવું છે તો 100% start creating a SIP, and yes, after 5 years probably you can be in a good profit. જી, ફોન કટ થઈ ગયો છે. આગળ આપણે અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ. એપોલો ટાયર્સ. જો આ બધી વસ્તુ શિવમ ક્યારે બી તમને તકલીફમાં મૂકે, મીન્સ ટેમ્પરરી કદાચ તમે તકલીફમાં આવી શકો છો. તકલીફ ઇન ધ સેન્સ ઇટ કેન ગો અગેન્સ્ટ યોર ટ્રેડ. મીન્સ તમે આજે ફોર એક્ઝામ્પલ 520 નો ભાવ છે, તો તમે 520 માં લો છો કે 500 માં લો છો, અને પછી એક સમય આવે કે it can go down till 300 something, but nothing to worry. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ગુડ. ઓટો ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે તે ઘણા બધા મીન્સ વસ્તુ છે જે તમારું ડે ટુ ડે લાઈફમાં વપરાશ વાળી વસ્તુ છે. આ બહુ પહેલા આપણે ચર્ચા કરી હતી કે જેમના પાસે કોઈ મીન્સ માર્ગદર્શન નથી લેતા ફાઇનાન્શિયલ એડવાઇઝરની, અને તે જસ્ટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ એન્ડ ફરગેટ લોંગ ટર્મ માટે, તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. સી, જયારે ટાયર ટ્યુબ આપણે બજારમાં લેવા જતા હોઈએ છીએ, બધા પાસે વાહન તો છે જ. હવે તમે સાયકલ કહો કે પછી 4 વ્હીલર, 6 વ્હીલર વગેરે વગેરે, વોટ આપણે વાહનની વાત કરીએ તો મિનિમમ એ સાયકલ. તો એમાં ટાયર અને ટ્યુબ તો જરૂર પડે જ છે. ધ વેરી ફર્સ્ટ પ્રેફરન્સ નોર્મલી વિચ વી પ્રિફર, ઓર એક કોમન પબ્લિક ને બી આપણે પૂછીએ કે તમે જઈને મિકેનિક ને બી તમે જઈને પૂછશો તો બધા એમ જ કહેશે એમઆરએફ, સીઆર, એપોલો. આ રીતના ગ્રેજ્યુઅલી બધાના નંબર્સ આવતા જાય છે, રાઈટ? તો એપોલો ઇઝ ઓલ્સો વન ઓફ ધ ટોપ કંપનીઝ ઇન ટાયર્સ એન્ડ ટ્યુબ. તો ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ માટે કેમ ના થાય, હું એ પૂછું, લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કેમ ના થાય? It is a good buy. Probably it can give you a good return above 560, 70. એના ઉપર કદાચ જો વધારે ચાલે તો આઈ થિંક સો આના અંદર એક ફર્ધર અપમૂવ બી આપણે જોઈ શકીએ છીએ. સપોર્ટ આના અંદર હાલના તબક્કે વિલ બી 420. છે. હલો. હેલો, જી, આપનો સવાલ જણાવશો. ઓએનજીસી અને જીએસપીએલ આ બેના ઇન્ટ્રાડે આપશો. જી, ઓએનજીસી અને જીએસપીએલ બંનેના ઇન્ટ્રાડે. ઓએનજીસી ને આપી દઉં છું. સી, ઓએનજીસી માં આ 5 દિવસ થોડાક અગત્યના છે. પ્રોબેબલી આ જ લેવલની આસપાસ કદાચ રહી શકે છે. આનું અગત્યનું લેવલ છે 268 રૂપિયા. રાઈટ, હવે 268 છે ઉપરમાં જો પોઝિશનલ ઇન્ટરડે ટ્રેડ છે કે પોઝિશનલ છે? ઓકે, ઇન્ટરડેમાં
265 આ અગત્યનો સપોર્ટ છે એમના માટે અને રેઝિસ્ટન્સ છે 272 રૂપિયા. સી આ બે લેવલ સુધી આમાં ટ્રેડ કરવાની કોઈ જરૂર નથી. 265 બ્રેક થશે તો આના અંદર તમે શોર્ટ સેલિંગ તમે વિચાર કરી શકો. 265 ની જગ્યાએ હું કહીશ 264. 264 બ્રેક થશે તો 262, 258, 59 સુધી આવી શકે છે. નહીતર 264 રૂપિયાના સ્ટોપ લોસ થી તમે ઇન્ટ્રાડેમાં if you are that expert you can trade. On the higher side 271, 72 આ એક important resistance છે. So if you think of short selling, to 271, 272 is your stop loss. Right? If you are buying 264 is your stop loss. પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાંય કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્રો છે, મારા સગા સંબંધી છે, મારા ફેમિલી મેમ્બર્સ છે, એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ છે ઇન્વોલ્વ તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.